આ તરફ સુરતમાં નબીરાઓના સીન સપાટાને લઈ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। પાલ પોલીસે 11 વૈભવી કાર ડિટેઇન કરી છે, જ્યારે કે 9 કાર શહેર બહાર હોવાથી કાર માલિક પણ સંપર્ક વિહોણા છે, જે કારને પણ ડિટેઇન કરવાની પોલીસે માહિતી આપી। વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હાલ તો કાર ડિટેઇન કરવાની કાર્યવાહી થઈ છે। સાથે જ વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે તેની પણ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે। तपास पूर्ण थया बाद जरूरियात मुजब गुनो दाखल करवामां आवशे। समाजमां एक दाखलो बेसे ए प्रकारनी अने वालीओ विरुद्ध पण कारवाई करवामां आवशे। आ तरफ एक विद्यार्थीना वाली मीडिया समक्ष निवेदन आप्युं के वायरल थयेलो विडियो हजू मळ्यो नथी। पोलीस पोतानुं काम करी रही छे। फाउंटेन हेड शाळाना धोरण 12 ना विद्यार्थीओ लक्ઝુરિયસ कारना काफला साथे पहोंच्या हता स्कूले, जेनो विडियो वायरल थयो हतो। मुझे नहीं पता था कि उन्होंने सिर्फ बोला फेयरवेल में जाना है तो बस गए, दैट्स इट। पता नहीं था। लाइसेंस था तो वो था ना, ड्राइवर के साथ गया था। ड्राइवर साथ में। अच्छा, तो वो जिस तरीके से बच्चे दिख रहे हैं उसमें कि खुली सर मुझे नहीं पता है। सर वीडियो देखा आपने? नहीं देखा है मैम, आपने अभी तक नहीं मैम, देखा? नहीं। ठीक है, पुलिस द्वारा जो कार्यवाही की गई है तो उसको क्या लेकर मानते हो इस कार्यवाही को आप? सही कर रहे हैं पुलिस, वो अपना काम कर रहे हैं। इस तरह से काफिला निकालना चाहिए इन बच्चों को इस तरह। सर मुझे पता नहीं है, मैं कैसे बताऊँ आप आपको। ऐसे ही आ गए यहाँ पे? मुझे फोन आया था तो मैं आया इधर। आपने अपने बच्चे से बात की कि क्यों ऐसी रैली निकाली, क्यों ऐसा स्टंट किया? मैम अभी आप प्लीज, आप मुझे जैसे से ग्रिल कर रहे हो जैसे मैंने कोई क्राइम किया सर हो। हम आपको सिर्फ पूछ रहे हैं सर, आपकी जानकारी क्या? में है। नहीं मुझे नहीं आपने पता अपने था। बच्चे से पूछा सर? हम सिर्फ नॉर्मल बात कर क्या? रहे हैं। इस बारे में आपने पूछा सर अपने बच्चे से, किस तरह की रैली निकाली, स्कूल तक गए? हाँ, उन्होंने बोला कि ऐसे सब लोग हम साथ में कार में गए थे, बस वो बात हुआ। हमें नहीं पता था कि इतना मतलब वो हो जाएगा, मुझे नहीं आइडिया था कुछ भी। સુરત શહેરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોંઘી દાટ કાર સાથે સીન સપાટા કરવામાં આવ્યા હતા, ત્યારે તમામ કારોના જે માલિક છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતના પાલ પોલીસ મથકના જાપ્તામાં તમામ કારો છે એક બાદ એક કબજે લેવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં કુલ 30 પૈકી 12 કાર છે એ કબજે લેવામાં આવી છે અને અન્ય કારો એક બાદ એક અત્યારે હાલ તેમને નોટિસ આપીને તેમને ફોન કોલ્સ કરીને અત્યારે પોલીસ મથક ખાતે સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે। જે પ્રમાણે જે શાળા દ્વારા ફંક્શન રાખવામાં આવ્યું હતું ને તેમાં માલેતુજારના બિગડેલ ઓલાદોએ આ પ્રમાણે જે સીન સપાટા કર્યા હતા, અન્યના જીવ જોખમમાં મૂકીને જે રીતે કાર હંકારતા નજરે આવ્યા હતા, કેટલાક રૂપટોપની ઉપર જઈને આ પ્રમાણે પ્લાસ્ટિકની બંદૂક છે એ લહેરાવતા નજરે આવ્યા હતા। એ બાબતને લઈને જે રીતે અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે પાલ પોલીસ મથક ખાતે આ તમામ જે 12 કાર છે એ કબજે કરવામાં આવી છે। તેમના વાલીઓનું નિવેદન લેવામાં આવ્યું છે અને ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે જે પ્રમાણે સીન સપાટા કરવામાં આવ્યા હતા, ત્યારે અત્યાર સુધી કુલ 12 જેટલી કારો કબજે કરી લેવામાં આવી છે અને હજી જે પ્રમાણે અત્યારે હાલ 30 જેટલી કારો હતી, ત્યારે અન્ય જે વાલીઓ છે તેમને પણ અત્યારે બોલાવવામાં આવી રહ્યા છે અને તેમના નિવેદન પણ નોંધવામાં આવશે। જે પ્રમાણે શાળાની અંદર ફંક્શન રાખવામાં આવ્યું હતું, પરંતુ કરોડપતિના દીકરાઓ છે એ મોંઘી દાટ કાર હોય, BMW હોય કે પછી મર્સિડીઝ કાર હોય, આ તમામ કાર લઈને સીન સપાટા કરતા નજરે આવ્યા હતા। આ બાબતને લઈને સ્કૂલ સંચાલકોએ પણ અત્યારે વાલીઓને જે પ્રમાણે નોટિસો છે આપવાની કાર્યવાહી કરી છે। સાથોસાથ પાલ પોલીસે અત્યાર સુધી કુલ 12 કારને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।